સુરતના નેશનલ હાઈવે 48 પર કામરેજના નવી પારડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે નવી પારડીથી લઈ માંગરોળના ધામડોદ પાટિયા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદ મુંબઈ જતા માર્ગ પર 15 કિલોમીટરથી વધુ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ત્યારે ભારે ગરમી વચ્ચે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.